આ નથીનું લિસ્ટ બનાવવા કરતા છે નું લિસ્ટ બનાવીએ તો? આપણામાંથી ઘણા એવા છે જેમને આદત પડી ગઈ છે નથીનું લાંબુ લિસ્ટ બનાવવાની. આપણા ઘરમાં ગાડી નથી, કેવું લાગે? આપણું ઘર તો નાનું છે, કેવું લાગે? ઘરમાં સારામાં સારું ફ્રીજ નથી, સારામાં સારી રેસ્ટોરન્ટમાં જમવા જવા માટેના રૂપિયા નથી, મારી પાસે લગ્ન પ્રસંગમાં પહેરવામાં સારામાં સારા ઘરેણા નથી. આ નથીનું લિસ્ટ એટલું બધું લાંબુ બનતું જાય. આમાં કેવું છે ખબર છે? સ્કૂટર હોય ને એને એમ થાય કે ગાડી નથી, ગાડી હોય એને એમ થાય કે સૌથી મોંઘી ગાડી નથી. હવે જો હું તમને એમ કહું કે આ નથી છોડો અને છે શું છે એનું લિસ્ટ બનાવો તો? શું તમારું ઘર ભલે નાનું પણ ત્યાં સુખ છે? સુખ? તમારું ઘર ભલે નાનું હોય પણ સુખ આપે છે? ઘરનું પાણી પીતા તમને હાશકારો થાય છે? ઘરમાં પગ મૂકતા તમારા હૈયાને ટાઢક મળે છે? તમારા ઘરે ગમે તે સમયે આવજા કરી શકે એવા મિત્રો છે? સમયનું બંધન ના હોય, ગમે ત્યારે આવી શકે એવા મિત્રો, એમની સાથે પસાર કરી શકાય એટલો સમય છે તમારી પાસે? મિત્રો સાથે ફરવા કે રેસ્ટોરન્ટમાં જમવા કરતા તમારા ઘરમાં જે બન્યું હોય ચાલશે એવું કહીને થાળી શેર કરવાનો શિરસ્તો છે એમની સાથે? કદાચ કેશનો પ્રોબ્લેમ હોય તોય તંદુરસ્તી અને મંદુરસ્તી છે ખરી? સૂકો મેવો ભલે ના ખાઈ શકતા હો, ડબ્બા સાવ ખાલી ખમ હોય ઘરમાં, પણ પથરાય પચી જાય એવી હેલ્થ છે તમારી પાસે? બસ તો શું જોઈએ બકા? ડોક્ટરના પગથિયા ના ઘસવા પડે, વકીલનો દરવાજો ના ખટખટાવવો પડે અને ઘરે આવતા દુનિયાની બધી ખુશીઓ મળી જતી હોય. એને સ્વિટ્ઝરલેન્ડ જવાના સપના ના જોવાના હોય દોસ્ત. તમારે તો ઘરમાં જ સ્વર્ગ છે, શાંતિ છે. આજ છે મોર્નિંગ મંત્રા. ડોક્ટરના પગથિયા ના ઘસવા પડે, વકીલનો દરવાજો ના ખટખટાવવો પડે અને ઘરે આવતા દુનિયાની બધી ખુશીઓ મળી જાય. એ ઘર સ્વિટ્ઝરલેન્ડ થી ઓછું નથી. ઘરમાં જ સ્વર્ગ. મિર્ચી 98.3